સુરેન્દ્રનગર જિલ્લાના જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધવામાં આવેલી દુકાનો, હોટલો અને આલિશાન બંગલાઓ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। માનવ વધના ગુનામાં ફરાર વિઠ્ઠલ જાગાને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે। ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા જે માનવ વધના ગુનામાં ફરાર છે તેને સરકારી જમીનો પર આ ગેરકાયદેસર બાંધકામ ઊભા કર્યા હતા। આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને પોલીસને હરકતમાં લાવ્યા છે। પોલીસે વિઠ્ઠલ જાગાને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી, જ્યારે વહીવટી તંત્રે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાનું ઝુંબેશરૂપ અભિયાન હાથ ધર્યું છે। સુરેન્દ્રનગરના જામવાડીમાં ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાના બંગલા પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર 15 જેટલી દુકાનો અને હોટલો ઊભી કરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવ્યું છે। દુકાનો, હોટલો, આલિશાન બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। માનવ વધના ગુનામાં ફરાર છે વિઠ્ઠલ જાગા, જેને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી। ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા જે માનવ વધના ગુનામાં ફરાર છે તેને સરકારી જમીનો પર આ ગેરકાયદેસર બાંધકામ ઊભા કર્યા। આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને પોલીસને હરકતમાં લાવ્યા। પોલીસે વિઠ્ઠલ જાગાને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે, જ્યારે વહીવટી તંત્રે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાનું ઝુંબેશરૂપ અભિયાન હાથ ધર્યું છે। ખનીજ માફિયા દ્વારા 15 જેટલી દુકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું। પ્રાંત અધિકારી સહિતની ટીમો ડિમોલિશનની કામગીરીમાં જોડાઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં જામવાડી વિસ્તાર છે કે જ્યાં ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું, તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેને શોધવાની કામગીરી પણ થઈ રહી છે। વિગત જણાવશો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું થાન, મૂળી અને સાયલા અને ચોટીલા વિસ્તારમાં બેફામ રીતે ખનન પ્રક્રિયા છે તે ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે સૌથી મોટા ખનીજ માફિયા તરીકે વિઠ્ઠલ જાગાનું નામ સૌથી પ્રખ્યાત છે। ત્યારે તાજેતરમાં જે થાન નજીક જે એક લોડર મશીન સહિત જે યુવક છે તે ખાણમાં ખાબક્યો હતો અને યુવકનું મોત નીપજવા પામ્યું હતું, તે વિઠ્ઠલ જાગાની ખાણ હતી। ત્યારે પોલીસ વિભાગે તે સમયે તેની સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમો છે તેને શોધખોળ માટે કામે પણ લગાવી હતી। પરંતુ આજ દિન સુધી આ વિઠ્ઠલ જાગા નામનો જે ખનીજ માફિયો છે તે પોલીસ પકડથી દૂર છે અને ઝડપાયો પણ નથી। ત્યારે વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ મુદ્દે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જામવાડી નજીક સરકારી ખરાબામાં બનાવવામાં આવેલા વિઠ્ઠલ જાગાના બંગલા ઉપર બુલડોઝર ફરાવવાની કામગીરી છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે। પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ મૂળી મામલતદાર અને ચોટીલા મામલતદાર, થાન મામલતદારની અલગ અલગ ટીમો બનાવી અને જે વિઠ્ઠલ જાગા દ્વારા 15 જેટલી ગેરકાયદેસર સરકારી ખરાબાઓમાં દુકાનો ઊભી કરી નાખવામાં આવી હતી, પોતે હોટલ પણ બનાવી નાખવામાં આવી હતી અને તેની પાછળના ભાગે બંગલે પણ ઊભો કરી નાખવામાં આવ્યો હતો। આ તમામ ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી છે તે પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી રહી છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે અને કરોડો રૂપિયાના કાર્બોસેલની ચોરી છે તે આવા ખનીજ માફિયાઓ કરી રહ્યા છે। મજૂરોના મોતના સોદાગરો પણ બની રહ્યા છે। ત્યારે હજુ વિઠ્ઠલ જાગા પોલીસ પકડથી દૂર છે, પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જેસીબી લોડર મશીન લઈ જઈ અને તેના બંગલા ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। મોટી વાત એ છે કે આ બંગલો છે તે 20 વર્ષ જૂનો છે। છેલ્લા 20 વર્ષથી બંગલા બનાવી, હોટલો બનાવી અને દુકાનો બનાવી અને આવા ખનીજ માફિયાઓ પોતે રાજ કરતા હતા, આલિશાન જિંદગી જીવતા હતા। અંતે પ્રાંત અધિકારી આજે વહેલી સવારે બુલડોઝર ફેરવી અને કાર્યવાહી શરૂ કરી છે। જી, આભાર ફઝલ જોડાવા માટે।